તો કોંગ્રેસના સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ જગ પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે માતાજીના દર્શન કરી મકવાણાએ ધન્યતા અનુભવી હતી। તો ઋત્વિક મકવાણાના સમર્થકોમાં હાલમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે બેઠક માટે તેમના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ ઋત્વિક મકવાણા અને તેમના સમર્થકો ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા ડુંગર પર પહોંચ્યા હતા અને માતાજીના આશીર્વાદ લઈને પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે માતાજીના દર્શને આવેલા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગરમાં લોકોને પાણીની મોટી તકલીફ છે। આ ઉપરાંત મીઠાના અગરિયાઓને પણ મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત ખનીજની લીઝ કાયદેસર મળે તેવા તેમના પ્રયાસ રહેશે। ત્યારે મતદારોને અપીલ કરતા તેમણે કહ્યું કે તેમના પરિવાર પર લોકોનો ભરોસો ક્યારેય તૂટશે નહીં। આ વખતેની લોકસભાની ચૂંટણીમાં પણ લોકોનો સાથ સહકાર મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સૌથી વધારે પીવાના પાણીનો અને ખેતીવાડીના પાણીના અસમાન વહેંચણીના પ્રશ્નો છે। સૌથી પહેલી ઝુંબેશ એ સરકાર દ્વારા ભેદભાવભરી રીતે જે રીતે પાણીનું વિતરણ કરવામાં આવે છે એ વિતરણ ભેદભાવભરી નીતિના બદલે તમામને સમાન ધોરણે પાણી મળે, અધિકાર પ્રમાણે પાણી મળે એના માટેની લડત લડીશું। એની સાથે સાથે ખનિજના નિયમોની વિસંગતતાઓને કારણે આ વિસ્તારમાં ખનિજ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરી અને એ લોકોને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો એના માટે પણ નિયમોની વિસંગતતા દૂર થાય અને વ્યવસાય પણ સારી રીતે થઈ શકે એના માટે પણ પૂરતા પ્રયત્નો અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારની રજૂઆતો કરીશું।